રિક્ષામાં મળ્યો મેથી પાક, જુઓ. હેલો મિત્રો, બેસ્ટ ઓફ ગુજરાતી ચેનલ પર તમારું સ્વાગત છે। આજે તમને વાત કરવાનો છું ઇન્સ્ટાગ્રામના સ્ટાર એવા ચેતનભાઈ પુરાવાળા, જે ટ્રેન્ડિંગ કરીને વિડીયો બનાવે છે। ટ્રેન્ડિંગ કરતા એમની શું હાલત થઈ, એમને ના બોલવાના શબ્દ વિડીયોમાં બોલી લીધા। એમાં વાત હતી એવી કે ચેતનભાઈ પુરાવાળા એમના મામાના ગામમાં ગયા હતા। ત્યાં માતાજીનો માળવો હતો। માતાજીના માળવામાં એ સ્ટેજ ઉપર ચડીને વિડીયો બનાવતા હતા। ત્યાં તેમના મામા આવ્યા અને કોઈ મહેમાનને બેસવા માટે કીધું કે ચેતન તું સાઈડમાં આવી જા। ચેતનભાઈ ગુસ્સે થયા અને પોતાના મામાને જેમ ફાવે તેમ બોલ્યા અને ત્યાંથી રીહ ચડાવીને તે ચાલ્યા ગયા। ત્યારબાદ ચેતનભાઈ પુરાવાળાએ તેમના મામાને ગાળો દેતા વિડીયો બનાવ્યો કે તમે જ્યાં હોય ત્યાંથી કે મને મળજો અને તમને હું તમારી ઓકાત દેખાડીશ। તમે વિડીયો સાઈડમાં ચાલુ છે, વિડીયો જોઈ શકો છો। અને વિડીયો બનાવતા તો બનાવી લીધો, પણ પછી ચેતનભાઈની કેવી હાલત થાય છે એ પણ તમે જોઈ લો કે ચેતનભાઈના મામાને ચેતનભાઈએ ગાળો દીધી હતી અને ત્યારબાદ ચેતનભાઈના મામાના ગામના છોકરાઓએ ચેતનભાઈને ઉપાડી લીધા, એને ગોબા પાડી દીધા અને જેવું અમરી મધ કાઢ્યું હોય તેવી મોઢાની હાલત કરી દીધી। તો મિત્રો, જે કોઈ વિડીયો બનાવતા હોય તો ધ્યાન રાખજો કે કોઈની ઇજ્જત કે કોઈની આબરૂ ના જાય એવા શબ્દો ના બોલો। નાની મોટી ભૂલ તો કોઈનાથી પણ થતી રહે છે। તો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય તો સોશિયલ મીડિયા પર બહુ બધું ધ્યાન રાખવા જેવું છે। તો મહેરબાની કરીને કોઈને દુઃખ થાય અને કોઈને ગાળો ના દેશો, નહીં તો ક્યારે પૈસા વેરાઈ જશે એ ખબર નહીં પડે, પાંખો ક્યારે કપડી જશે એ ખબર નહીં પડે। કારણ કે જેટલા ફેમસ તમે મહેનત કરીને નહીં થાવ એટલા માર ખાઈને થઈ જશો। એટલે મજા એવામાં જ છે કે જે કરી ખાતા હોય એ કરી ખાઓ, બાકી કોઈના ચારા ના કરો, કારણ કે ચારા કરવામાં બહુ મજા નથી। મારા આવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, કારણ કે જે કોઈ આવા ચોરા કરતા હોય એમના સંદેશ તમારા સુધી હું જરૂર પહોંચાડીશ। કારણ કે તમારા ઘરમાં પણ કોઈ વિડીયો બનાવતું હોય તો તેને તમે સલાહ આપી શકો કે આમની હાલત જો, વિડીયો બનાવો એનો કંઈ પ્રોબ્લેમ નથી, પણ વિડીયોમાં કંઈ ખોટું ના બોલાઈ જાય એ ધ્યાન રાખજો।